મોટા ભાઈ હું તો મસ્તી કરતો હતો, આમાં ટકો કરવાની ક્યાં વાત આવી. તો કેમ છો મિત્રો? તો આજ આપણે જોયું તો આપણા વાળ બહુ વધી જતા હતા. આપણે કીધું ફટાફટ કપાવા જાવી. તો એ પહેલાં આપણે કલેજાને ફોન કર્યો, કીધું તારી દુકાન ખુલ્લી છે તો આપણે વાળ કપાવવાના છે. તો કે હા વહી આવો. તો આપણે ચલો. તો એટલાકમાં આપણે બહાર નીકળ્યા હતા. આપણે ભાઈ બનાવી ઝૂલીને ગાડી ઉપર ચડો. તો કે ઝૂલીને લઈ જ જવી છે, ગમે થાય ઝૂલીને લઈ જવાની છે યારે. તો એટલાકમાં ગીરું આવી ગયો. ગીરું કે નથી જવા દેવાની, મારે તો શું થાય એ કે. તો પછી આપણે ગાડી લઈને નીકળી જાય એકલા નહીં, આમ તો કલેજો હારે હતો અને ફટાફટ આવી જાય ઘરે આવીને આપણે મોઢું ધોયું, કેમ કે વાળ કપા જવાનું પછી આવીને આવવાનું ને પછી હું કરું મને કંઈ ખબર જ નથી પડતી. હા, અને પછી ગાડી લઈને ફટાફટ આવી જાય ભાઈબંધની દુકાન. તો આ છે ભાઈબંધની દુકાન, ભાવના યાર આઠ, ગમે ત્યારે આવો તો મુલાકાત લેજો, કેમ કે ભાઈબંધ આપણે કીધું તું એવું કહેવાનું એટલે કહું છું. અને ફટાફટ આપણો કલેજો સોઈટો પછી આડન ધડ મશીન લઈને મેં કીધું આખા આડા ધડ નોકરી નાખે તારું. તો જો એનું ધ્યાન જો, હું ભલે ગમે એ કરું પણ એનું ધ્યાન ધંધામાં હોય, આવો માણસ હોવો જોઈએ. અને એ પછી આડન ધડ મશીન જ મારતો જ બધી બાજુ. મેં કીધું શું કરે છે કંઈ ખબર નથી પડતી. તો એટલામાં જોતા એને આપણે ટકો કરવાનું કીધું, ભાઈ રહેવા દો. અને એટલામાં આપણું ફાઇનલ લુક આવી ગયું છે. તો જોવો તમે કેમ લાગે છે. તો ફટાફટ અહીંથી નીકળી જાય ને આવી જાય ઘરે જોયું તો મહેમાન જતા હતા. મહેમાનને કીધું બાય બાય, આવજો ક્યારેક તો. અને પછી ઘરે આવીને આપણે થઈ જાય તૈયાર. તો કેમ છે આપણો ફાઇનલ લુક જોવો તમે, કેમ લાગે? હીરો લાગુ કે નહીં? કોમેન્ટ કરી નાખો. અને આજનો બ્લોગ કરવી તો અહીંયા પૂરો. સારો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યું બીજા બ્લોગમાં. બાય બાય. નહીં, બાય બાય.